જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં અસરગ્રસ્ત ખેડૂતોએ દુહો લલકારી વેદના ઠાલવી હતી। જૂનાગઢના ઘેડ પંથકમાં થોડા દિવસ પહેલા આવેલા પૂરને કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા હતા અને ખેતરો અને તળાવમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જૂનાગઢના ઘેડ પંથકની આ સમસ્યા વર્ષોથી છે। તે આજકાલની નથી, પરંતુ દર વર્ષે સર્જાતી પૂરની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતો આજે કિસાન કોંગ્રેસની સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આ વર્ષે થયેલા નુકસાનની ભરપાઈ માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે। કિસાન કોંગ્રેસ દ્વારા ઘેડ પંથકની આ સમસ્યાના ઉકેલ માટે સરકારને 8 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આજે જૂનાગઢ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચાયેલા ખેડૂતોએ અનોખા અંદાજમાં પોતાની વેદના વર્ણવી હતી। દુહો ગાઈને ખેડૂતોએ પોતાની આપવીતી વર્ણવી હતી। ઘેડ પંથકના ખેડૂતો વર્ષોથી દર ચોમાસે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। આ વર્ષે પણ ઘેડ પંથકમાં આવેલા પૂરને કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની સાથે ઘેડ પંથકના હજારો ખેડૂતો જૂનાગઢ કલેક્ટર કચેરી પર રજૂઆત માટે પહોંચ્યા હતા। ઘેડ પંથકની સમસ્યાના ઉકેલ માટે ઘેડ વિકાસ નિગમની રચના કરવા, દરેક બજેટમાં ઘેડ પંથક માટે અલગ બજેટ ફાળવવું, ઘેડના પૂરના પ્રશ્નો કાયમી ઉકેલ લાવવા અને આ વર્ષે થયેલી નુકસાનની ભરપાઈ માટે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરવામાં આવી છે। ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા પણ આવેદનપત્ર આપવા માટે ખેડૂતો સાથે જોડાયેલા જોવા મળ્યા હતા અને તેઓએ પણ રજૂઆત કરી છે અને 8 દિવસના અલ્ટિમેટમ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 5 તાલુકાના લગભગ 70 ગામોના 2,40,000-50,000 વસ્તી ધરાવતા વિસ્તારનો 1 લાખ હેક્ટર જગ્યા જે છે એ આખો ઘેરનો જે પાણ પ્રશ્ન છે એના માટે આજે અમે કલેક્ટર સમક્ષ આવી મુખ્યમંત્રી શ્રીના નામજોગ એક આવેદનપત્ર આપ્યું અને આવેદનમાં મારી માંગ હતી કે ઘેરનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, એમાં દર વર્ષે બજેટમાંથી અલાયદું ફંડ ફાળવવામાં આવે। બીજી માંગ એ હતી કે ઘેરના આ પાણ પ્રશ્ન માટે સરકારે નદીઓ ઊંડી પોળી કરવી પડે તો ઊંડી પોળીઓ કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે। ત્રીજી માંગ ચાલુ વર્ષે ઘેરની અંદર જે તારાજી થઈ છે, જમીન ધોવાણ થયું છે, પાક નુકસાની થઈ છે, એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ 500 થી 600 કરોડનું જાહેર કરવામાં આવે। અને ચોથી માંગ એ હતી કે ઉબેર નદીની અંદર જે કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવે છે આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે। એમાં પહેલી 2 માંગ છે એ નીતિ વિષયક હોય। સરકારને 2 મહિનાનો અમે સમય આપીએ છીએ કે 2 મહિનાની અંદર ઘેડ માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે અને કેટલા સમયમાં થશે। અને છેલ્લી 2 માંગ જે છે એ તો સરકાર તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવીને નિર્ણય કરી શકે એમ છે। એનો નિર્ણય અઠવાડિયાની અંદર સરકાર જાહેર કરે કે કેટલું પેકેજ આપવાના છે અને કેમિકલ ક્યારથી બંધ કરવાના છે। એ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે બંને 4 માંગ માટે અમે લડવા માટે ઘેરના ખેડૂતો અને અમે અમારી ટીમ આખી લડવા માટે મક્કમ છીએ। જૂનાગઢ અને રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।